પણ અર્થ લઈ શકાય વરાહ અવતાર એટલે એની સુવર જ થયું ને, નહીતર એ તો હુંવર કુંવર ને કુતરા ત્રણેય રાતે રખડે ને પરોઠીએ પોઠે. એટલે હુંવર ના સારા અર્થમાં લે નથી ઘણા દલાલ ને શું કે નકતો, દલાલ ને શું કે નકતો, હા લાજ વિનાનો શરમ વિનાનો, એને હડકારો તો પાછો આવે આને દલાલ કીધો. મેં ભાઈને કીધું ના ના એવું નથી હો, દલાલ હારામાં હારો માણસ છે. જોકે નામ બદલું કમિશન એજન્ટ એ એક ગણતરી લીધી, પણ હારામાં હારું દલાલ ને જોવાનો હોય ને તો શું કહેવાય, બે ખોટા માણસને હાસો કરનારો દલાલ. બે ખોટાને હાસો કરે એનું નામ દલાલ. હવે ઓલો એમ કે મારે 1.5 લાખમાં વેચો, ઓલો શું કે મારે લાખમાં લેવું, એ કે સારું બે નું માન 1.25 લાખમાં લઈ ગયો. હવે ના ઓયલાનું રહ્યું ના ઓયલાનું રહ્યું, એ બે ખોટા હતા, વૈશમાં રસ્તો કોણ કાઢે? એટલે એના તરફ જોવાનો દ્રષ્ટિકોણ કેવો છે ને એ આપણે ધ્યાનમાં, અને એટલે કીધું છે પરંતુ પ્રકૃતિ સાથે સંબંધ ન માનવા વાળો સાધક પોતાને સદા કરતા જ જુએ છે. 13મા અધ્યાયના 29મા શ્લોકમાં આ શબ્દ કયો. શા માટે? કારણ કે સાધક જે છે ને એ પ્રકૃતિ સાથે સંબંધ ન માને. હું અહીંયા આવ્યો છું તો મારે કંઈક તો કર્મ કરવાનું જ છે, પછી ઘરનું કરવું, સમાજનું કરવું, મારું કરવું. જો કે મારું તો કરતા નથી, ઘરનું કરીએ છીએ, મારું કરતા નથી, અને ભગવાનનું કરવું. આ 3 કામ થાય, પોતાનું એટલે ઘરનું, પછી સમાજનું અને ભગવાન. હવે સમાજનું એટલે પરમારથ, મારું એટલે ઘરનું એટલે સ્વાર્થનું, અને ભગવાનનું એટલે ભક્તિ. આ 3 કામમાંથી કયું કામ ઉત્તમ છે એ મારે નક્કી કરવાનું. એમાં મારું તો હું તો કરતો નથી, એટલે આપણે ઘરનું કર્યું પણ આપણે આત્માનું કોઈ દી કર્યું ખરું? આત્માને ઓળખાવીના ભવના ફેરા તો નહીં જ ચડે. આ ભજન પણ છે તો મારે શું કરવું? તો મારે મારું પેલા આત્માને માટે કંઈક કરવાનો રસ્તો લેવો. એના માટે કીધું છે કે ભગવાન તારું કામ કરું ને એમાં મારું આવી જાય. આપણે ભક્તિ કરીએ ને એમાં આપણું પોતાનું આવી જાય, કારણ કે ભક્તિ કરીએ એટલે આત્મા જોડાય, મન જોડાય, બુદ્ધિ જોડાય અને અહંકાર જોડાય. હવે ભગવાનનું કામ કરીએ, અર્જુન છે એ ખાલી ભગવાન માટે જ કરતો હતો, એટલે અર્જુનને ન તો પાપ લાગ્યું ના પુણ્યનો ઢગલો થયો અને મોક્ષ થઈ ગયો, કારણ કે એ પોતાના માટે તો કરવા માંગતો જ નહોતો. મારે કંઈ કરવું નથી, મારી આવડત પ્રભુ તારા ચરણે ધરવી છે, પણ મને બીજું કંઈ આવડતું નથી. અર્જુન પહેલેથી જ પગે લાગી લીધું ભગવાન, મને કંઈ આવડતું નથી. આજે ઘણા માણસો એવું કે ને મને તો બધી ખબર પડે. રેવા દે ભાઈ, આ જગતમાં તને કઈ ખબર પડતી નથી, આવું કહેનારો તો હાવ ભોટ છે. કારણ કે મને કઈ ખબર પડતી નથી. ભક્તિ કરવી ને તો પહેલો સિદ્ધાંત આ છે કે પ્રભુ તારી કૃપા હોય તો મને કઈ ખબર પડતી નથી. અને એમાં પહેલામાં પહેલી જોવી હોય ને તો સબરી જંગલમાં રહેતી હતી, એક અક્ષર ભણેલી નહોતી, ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ હતો, તારે ક્યાંય જવાની જરૂર નથી, ત્રિલોકનો નાથ તારી જ ઉપડીએ આવશે. બસ આ શબ્દો ઉપર એની પોતાનું કર્મ છોડ્યું નહીં. કાયમી મારે કર્મ કરવાનું, અને અંતે ત્રિલોકનો નાથ એની ઝૂંપડીએ ગયો. પણ જવાનીથી માંડીને 80 વર્ષના બુઢાપા સુધી એને રાહ જોવાની તાકાત હતી. આપણી છે? અઠવાડિયું થાય તો આપણે બધા પોટલા હકેલીને રવાના થઈ જાય, કાંઈ તો પ્રસન્ન થવાનો નથી. આપણી ધીરજ રહેતી નથી. સબરી ભણેલી નહોતી છતાં ભગવાન ત્યાં ગયા અને ભગવાનના ખોળામાં એને દેહ છોડ્યો. આ બહુ મહત્વનું. તે પછી સીતાનું હરણ થયું ત્યારે જટાયુએ દેહ છોડ્યો ભગવાનના ખોળામાં. જોકે આપણે ભક્તિથી જોઈએ એટલે જટાયુ મને